હેલો ફ્રેન્ડ્સ, હું છું કીર્તિકા. અમે ગુજરાતી રેસિપીઝમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ખૂબ જ ટેસ્ટી અને ફટાફટ બની જતો એવો સોજીનો હાંડવો બનાવીશું. આ ઇન્સ્ટન્ટ હાંડવો છે. આની માટે તમારે કોઈ પણ જાતનો આથો આવવાની ઝંઝટ વગર તમે આ હાંડવાને ફટાફટ રેડી કરી શકો છો. જો વિડીયો ગમે તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો ચાલો આજની આ રેસિપીની શરૂઆત કરીએ. સૌથી પહેલાં આપણે એક બાઉલ લઈશું. તેની અંદર આપણે 1 કપ જેટલી સોજી એડ કરી લઈશું અને હવે અડધા કપ જેટલું આપણે દહીં એડ કરવાનું છે. અહીંયા મેં દહીં થોડું ખાટું હોય તેવું લીધેલું છે. જો તમે ખાટું દહીં ના લીધું હોય તો તમારે જે મોડું દહીં લીધું હોય તેની સાથે તમારે થોડીક છાશ પણ એડ કરી લેવાની, જેથી થોડુંક ખટાશવાળું આ બેટર બને. હવે આને આપણે એકવાર આ રીતે મિક્સ કરી લઈશું. આ હાંડવો એકદમ ફટાફટ બને છે અને ખૂબ જ ટેસ્ટી લાગે છે, તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. હવે અંદર આપણે અડધા કપ જેટલું પાણી એડ કરી લઈશું. આનું બેટર આપણે મીડિયમ થિકનેસવાળું બનાવવાનું છે. આ બેટર પતલું ના થઈ જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું. હવે એક પણ લમ્સ ના રહે તે રીતે આને આપણે બરાબર મિક્સ કરી લેવાનું છે. તો આ રીતે આપણે એક પણ લમ્સ નથી રાખવાનો અને સરસ એવું આપણે એકદમ મિક્સ કરીને અને આ રીતે સ્મૂથ બેટર તૈયાર કરવાનું છે. તમે જોઈ શકો છો કે અત્યારે આ બેટર બહુ વધારે થીક નથી, પણ આને આપણે 15 મિનિટ માટે મૂકી રાખીશું, જેથી સોજી ફૂલીને રેડી થઈ જશે. તો અહીંયા મેં 15 મિનિટ માટે જે બેટર છે એને ઢાંકીને રાખેલું હતું અને તમે જોઈ શકો છો કે સરસ રીતે આપણી સોજી ફૂલીને રેડી થઈ ગઈ છે. તો હવે આપણે આની અંદર મકાઈ એડ કરીશું. મેં અહીંયા બાફીને મકાઈ લીધેલી છે. તો એ મેં લગભગ 2 થી 3 ટેબલસ્પૂન જેટલી મકાઈ લીધેલી છે. અહીંયા એવું નથી કે મેં જે વેજીટેબલ યુઝ કર્યા છે એ જ તમે યુઝ કરી શકો. તમને જે પણ મનપસંદ હોય એ બધા જ વેજીટેબલ તમે આ હાંડવાની અંદર એડ કરી શકો છો. હવે અહીંયા મેં લગભગ 1/4 કપ જેટલું ગાજરનું છીણ લીધેલું છે અને એક નાનું કેપ્સિકમ જેનો અડધો ભાગ મેં આ રીતે ઝીણું સમારીને એડ કરેલો છે. અહીંયા તમારે ડુંગળી જો એડ કરવી હોય તો એને પણ તમે એકદમ ઝીણી સમારીને એડ કરી લો. હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી લઈશું અને આને આપણે મિક્સ કરીશું. આની અંદર તમારે જેટલું વેજીટેબલ એડ કરવું હોય તે તમે તમારા ચોઈસ પ્રમાણે એડ કરી શકો છો. અહીંયા ઝીણી સમારેલી કોથમીર કે પછી પાલક પણ તમારે એડ કરવી હોય તો પણ એડ કરી શકાય. હવે આ બધું મિક્સ થઈ ગયું છે તો અંદર આપણે થોડી 1/4 ટીસ્પૂન જેટલી હળદર એડ કરીશું, જેનાથી કલર સારો આવશે અને તેના ઉપર 1 ચમચી જેટલું પાણી એડ કરી લેવાનું. હવે આ બધું આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. આ બેટર આપણે મીડિયમ થિકનેસવાળું રાખવાનું છે, ના એને ઢીલું કરવાનું છે કે ના એને એકદમ જાડું રાખવાનું છે. તો જરૂરિયાત પ્રમાણે આપણે આને મિક્સ કરીશું અને જો જરૂર લાગે તો થોડું પાણી એડ કરીશું. તો મેં ફરીથી પણ 1 ટીસ્પૂન જેટલું પાણી એડ કર્યું છે. હવે આને બધું જ સારી રીતે મિક્સ કરી લઈશું અને એકવાર તમારે મીઠું ચેક કરી લેવાનું. જો મીઠું ઓછું હોય તો તમે તમારા સ્વાદ પ્રમાણે એડ કરી શકો છો. તો બસ આ જ રીતનું આપણું બેટર હોવું જોઈએ. હવે આપણે ઈનો એડ કરીશું, કારણ કે આપણે ઇન્સ્ટન્ટ બનાવવાના છે અને અહીંયા મેં દૂધી નથી એડ કરી, પણ જો તમારે દૂધી એડ કરવી હોય તો તેને પણ તમે છીણીને પછી એડ કરી શકો છો. તેનાથી પણ આ હાંડવો સરસ લાગે છે. અને ગળપણ પણ મેં નથી એડ કર્યું. તમારે ખાંડ એડ કરવી હોય તો તમે લીંબુ અને ખાંડ બંને પણ એડ કરી શકો. હવે અહીંયા મેં રેગ્યુલર ઈનો લીધો છે. આની અંદર કોઈ પણ ફ્લેવર વગરનો જ આપણે ઈનો એડ કરવાનો. તો અહીંયા મેં 1 પાઉચ લીધું છે તો એમાંથી આપણે અડધું જ એડ કરીશું, એટલે કે અડધી ટીસ્પૂન જેટલો ઈનો એડ કરી લઈશું. તો આ રીતે મેં અડધી ટીસ્પૂન જેટલો ઈનો લીધો છે અને તેની ઉપર આપણે થોડું પાણી એડ કરીશું, જેથી ઈનો છે એ એક્ટિવેટ થઈ જાય. હવે આ બધું જ આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું છે. અહીંયા આપણે ઇન્સ્ટન્ટ હાંડવો બનાવીએ છીએ એટલે આપણે ઈનાનો ઉપયોગ કરવાનો. અહીંયા તમારે ખાવાનો સોડા બિલકુલ ઉપયોગ નહીં કરવાનો, નહીં તો તેનાથી શું થશે કે જે હાંડવો છે એ લાલ પડી જશે. એટલે અહીંયા આપણે ઈનો જ એડ કરવાનો. હવે આ બધું સારી રીતે મિક્સ થઈ ગયું છે. તો હવે આગળની પ્રોસેસ કરીએ.
આપણે હાંડવો કઢાઈમાં બનાવવાનો છે, તો તેની માટે મેં અહીંયા એક કઢાઈ લીધી છે અને ગેસ પણ ઓન કરી લીધેલો છે. તમે નોનસ્ટિક કઢાઈમાં પણ આ બનાવી શકો. હવે આપણે 3 ટીસ્પૂન જેટલું તેલ એડ કરી લઈશું. હવે તેલને સાઈડે ગરમ થવા દઈશું. તેલ ગરમ થઈ ગયું છે તો 1 ટીસ્પૂન જેટલી રાઈ એડ કરીશું અને રાઈને સારી રીતે તતડવા દેવાની છે. તો રાઈ સારી રીતે તતડી ગઈ છે તો 1 ટીસ્પૂન જેટલું તલ એડ કરીશું અને થોડાક મીઠા લીમડાના પાન એડ કરી લઈશું. હવે આપણું જે બેટર છે તેને એડ કરીશું. હું અહીંયા એકસાથે બધું જ બેટરનો ઉપયોગ કરીશ, પણ જો તમારે હાંડવા નાની સાઈઝના બનાવવા હોય તો તમારે આને અડધું જ પહેલાં એડ કરવાનું અને પછી ફરીથી તમે એ જ પ્રમાણે બીજી રીતે હાંડવો બનાવી શકો, બીજો હાંડવો તમે તૈયાર કરી શકો છો. પણ મેં અહીંયા બધું જ બેટર લઈને એક જ વારમાં બધું જ હાંડવો હું રેડી કરી લઈશ. તો આ રીતે આપણે નાખતું જવાનું છે અને એને બધી બાજુમાં ફેલાવતું જવાનું છે. અહીંયા જો તમે એકસાથે હાંડવો બનાવશો તો એની જે કુકિંગ પ્રોસેસ છે એ થોડોક ટાઈમ લેશે, પણ જો તમે નાના પોષણમાં હાંડવો તૈયાર કરવાના હોય તો એમાં તમારો જે ટાઈમ છે એ ઓછો લાગશે, ફટાફટ હાંડવો રેડી થઈ જતો હોય છે. તો હવે આ રીતે સારી રીતે એને ફેલાવી લેવાનું છે અને ઉપરથી આપણે થોડાક તલ એડ કરીશું. આ ટોટલી ઓપ્શનલ છે, તમારે એડ ના કરવા હોય તો તમે સ્કીપ કરી શકો. હવે આપણે ગેસની ફ્લેમ જે છે એ એકદમ સ્લો રાખવાની છે, મીડિયમ ટુ સ્લો એમ, અને પછી ઉપરથી ડીશ ઢાંકીને આને 15 મિનિટ માટે કૂક થવા દઈશું. તો 15 મિનિટ થઈ ગઈ છે, આપણે હાંડવો ચેક કરી લઈએ. તો અહીંયા તમે જોઈ શકો છો કે હાંડવો સરસ રીતે કૂક થયો છે, બધી બાજુમાં ડ્રાય થઈ ગયો છે, પણ વચ્ચે હજુ થોડુંક ડ્રાય નથી થયો, કાચા જેવું છે. તો આપણે અહીંયા જે કિનારી છે એને એકવાર થોડીક આ રીતે નીકાળી લેવાની છે. તો તાવેતાની મદદથી એકદમ હલકા હાથે આને આ રીતે જે કઢાઈથી છૂટો પાડવાનો. અને જો તમારે એકદમ ફટાફટ ઉતાવળથી નહીં કરવાનો, નહીં તો હાંડવો છે એ તૂટી પણ શકે. તો આ રીતે મેં હાંડવાને કઢાઈથી અલગ કરી લીધેલો છે, પણ ઉપરથી થોડોક કાચો છે એટલે હજી આપણે એને ફેવરીશું નહીં અને બીજી 5 મિનિટ માટે ઢાંકીને થવા દઈએ. તો 5 મિનિટ જેટલો ટાઈમ થઈ ગયો છે તો તમે જોઈ શકો છો કે ઉપરથી પણ એકદમ હાંડવો ડ્રાય થઈ ગયેલો છે, એટલે કે સરસ રીતે આપણો હાંડવો ચડી ગયો છે. હવે એને આપણે પલટાવવાનો છે, તો પલટાવવામાં પણ તમારે ખૂબ જ ધ્યાન રાખવાનું. જો તમે નાના પોષણમાં હાંડવો બનાવશો તો બિલકુલ ફટાફટ તમે એને પલટાવી શકશો, પણ જ્યારે આ રીતે વધારે હાંડવો તમે એકસાથે તૈયાર કરતા હોય ત્યારે એને જ્યારે પલટાવો ત્યારે ધ્યાન રાખવાનું, નહીં તો હાંડવો જે છે એ તૂટી શકે. હવે આને આપણે આ રીતે ધીરે ધીરે એને પલટાવીને બીજી સાઈડમાં પણ થવા દઈશું. તો તમે જોઈ શકો છો કે નીચેથી એકદમ સરસ આપણો હાંડવો છે એ એકદમ સરસ રીતે ક્રિસ્પી થઈને અને એકદમ ગોલ્ડન કલર આવી ગયો છે. તો તમે જોઈ શકો છો કે આ ખૂબ જ ટેસ્ટી હાંડવો આપણો બન્યો છે. અને આપણે આ રીતે ફેવર્યા પછી પણ એને 5 મિનિટ માટે થવા દઈશું અને ગેસની ફ્લેમ આપણે સ્લો રાખીશું. તો ટોટલ 20 મિનિટ જેટલો ટાઈમ લાગે છે એકસાથે આટલો બધો હાંડવો જ્યારે આપણે તૈયાર કરીએ તો 20 મિનિટના ટાઈમની અંદર જ આપણો હાંડવો બની જાય છે. તો ઢાંકીને 5 મિનિટ થવા દઈએ. 5 મિનિટ થઈ ગઈ છે તો આપણો હાંડવો એકદમ રેડી થઈ ગયેલો છે, નીચેથી પણ આ ક્રિસ્પી થઈ ગયેલો છે. અને હવે આપણે ગેસ બંધ કરી લેવાનો છે અને હાંડવાને આપણે આ જ રીતે રાખીશું અને થોડોક ઠંડો થાય પછી કઢાઈમાંથી નીકાળીને ડીશમાં રાખીશું અને ઠંડો કરી લઈશું. તો રેડી છે આપણો ખૂબ જ ટેસ્ટી એવો હાંડવો. આ હાંડવાને તમે લસણની ચટણી કે પછી ગ્રીન ચટણી કે ટોમેટો કેચઅપ સાથે સર્વ કરી શકો છો. આ હાંડવો ખૂબ જ ટેસ્ટી લાગે છે, તો એકવાર જરૂરથી ટ્રાય કરજો અને તમારા ફીડબેક પણ મને જણાવજો. આઈ હોપ તમને આજની આ રેસીપી પસંદ આવી હશે. મારી રેસીપી જો પસંદ આવી હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. આવજો.